આજે આપણે આવી ગયા છે। આ તમને બધું દેખાતું હશે, આટલી બધી બસો, આટલી બધી કાર, આ બધું મોટું પાર્કિંગ, આ મોટું મેદાન, તો આ બધું શું હશે? તો આપણે આજે આવી ગયા છે બોડેલી શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જે મેદાન છે એ મેદાનમાં આ બધું પાર્કિંગ છે અને મોટું છે। તમે વિડીયો ઠેઠ સુધી દેખજો, એન્ડ સુધી, તો તમને ખબર પડશે કે આ શું ચાલે છે શું નહીં। તો આ બધી બસો છે, આ બધા પર આ બોર્ડ માર્યું છે, દેખો, રૂટ નંબર 1, રૂટ નંબર 13, રૂટ નંબર 4, પછી આ નાની નાની ગાડીઓ છે એમાં લખેલું છે ઝોનલ ઓફિસર 1, ઝોનલ ઓફિસર 2, બધું। તો હવે તમને બતાવી દઉં કે આજે 25 તારીખ છે અને 26 તારીખે ચૂંટણી છે આપણા ગુજરાત રાજ્યમાં, કે જે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ચૂંટણી છે નગરપાલિકાઓની। તો આજે બોડેલી નગરપાલિકાની પણ ચૂંટણી છે। તો આપણે આવી ગયા છે આ બોડેલીમાં, જે આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં, અને ત્યાં બોડેલી જે આર્થિક રાજધાની કહેવાય અમારા છોટાઉદેપુર જિલ્લાની, ત્યાં છે। તો ત્યાં આટલી બધી ગાડીઓ આવેલી છે, બધી ઝોનલ ઓફિસરશ્રીઓ માટે છે, બસો છે તે સ્ટાફ માટે છે, વહીવટી સ્ટાફ માટે, અને આ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા બધા કર્મચારીઓ માટે વ્યવસ્થા છે। સામે તમને આ મંડપ દેખાતો હશે મોટો, એ મંડપમાંથી જ તમે અહીંયા બધું વિતરણ કરવામાં આવે છે। અહીંયા જે ચૂંટણીની સામગ્રી છે બધી, તે સામગ્રી અહીંથી તમને વિતરણ કરવામાં આવે છે બધાને। પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, ફિમેલ પોલિંગ ઓફિસર, પટ્ટાવાળાથી માંડીને દરેક જણની સામગ્રી અહીંયા આપવામાં આવે છે। અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત છે એટલે 2 EVM મશીન આપવામાં આવે છે। અને પછી જે કંઈ સાહિત્ય હોય તે અહીંથી, આજે 25 તારીખ છે શનિવાર, એટલે આજે અહીંથી બધું વિતરણ કરવામાં આવે છે। એટલે આ બધું વિતરણ થઈ જાય એટલે પછી જેમને જે રૂટ આપ્યા હોય ને જે કંઈ ગામ આપ્યા હોય તે ગામ પ્રમાણે આ જે બસ ઉપર આ બધા બોર્ડ લખેલા છે એ પ્રમાણે પોતાનું સાહિત્ય લઈને અને જમવાની પણ ખૂબ વ્યવસ્થા છે। દાળ ભાત, શાક, પૂરી અને રસ છે, એટલે જમવામાં પણ કોઈ કચાશ રાખવામાં આવી નથી, ફૂલ જમણવાર છે અહીંયા। અને બસોની સુવિધા છે, એટલે કે બધાને બેસીને સરસ રીતે આરામથી પોતાના જે સ્થળ આપ્યું હોય, જે ગામ, તો એ ગામ પર જવા માટેની આ પ્રમાણેની વ્યવસ્થા છે। તો આ બધા લોકો આ પ્રમાણે વહીવટ કરી રહ્યા છે અને બધું પોતાનું સામાન લે છે। EVM મશીનથી માંડીને સાહિત્ય જે કંઈ આપેલું હોય છે તે બધું લે છે, અને પછી અહીંયાથી ચેકિંગ કરીને પોતે બધા પહેલાં સામે પેલો તમને મંડપ દેખાતો હશે, એ મંડપમાં બધા હવે વારાફરતી જે લોકો સાહિત્ય લઈ લીધું છે અને ચકાસણી કરી દીધી છે, એ લોકો સાહિત્ય લઈને બધા પોતપોતાની રીતે જમવા જાય છે। અને જમીને પછી આજે તમને બસને બધું બતાવ્યું, તો ત્યાં જઈને પોતાનો સામાન લઈને બેસી જશે। અને પોતાનું જે સ્થળ આપ્યું હોય ગામ, તે સ્કૂલ હશે, પ્રાથમિક શાળા કે પછી હાઈસ્કૂલ, તો ત્યાં એમને આ જે બસ આપી છે એ બસ બધી ત્યાં એમને ઉતારશે। એટલે કે પહોંચતા 2-3 વાગી જાય એટલે ત્યાં જઈને એ લોકો બધો સામાન મૂકી દેશે ને પછી પોતાનું જે બૂથ બનાવવાનું હોય તે બૂથ સરસ મજાનું બૂથ બનાવી દેશે। અને ટેબલ, ખુરશીથી માંડીને જે કંઈ અવ્યવસ્થા જેવું હોય તે બધી અવ્યવસ્થા જેવું હશે તે બધું ત્યાં કહેશે, એટલે બધું સરસ મસ્ત મજાનું ગોઠવેલું તૈયાર જ હોય। પણ કદાચ ટેબલ, ખુરશી કે એવું કંઈ ઓછું વધતા પ્રમાણમાં હોય તો એમને પણ ત્યાં બધી વ્યવસ્થા કરી દે છે અને મોકલાવશે। તો હાલો, હા, તો એ પ્રમાણે બધું વ્યવસ્થા ખૂબ જ સરસ હોય છે। આ જમવાનું સારું હોય છે, બધા જમી રહ્યા છે, અને પોલીસ સ્ટાફ માટે પણ અલગ છે। તો પોલીસ સ્ટાફવાળા સામે તમને દેખાય છે, ત્યાં જમવાનું ચાલુ છે એમનું, પોલીસ સ્ટાફનું। અને તમને કીધું એ પ્રમાણે દાળ ભાત, શાક, પૂરી અને રસ, અને ઉપરથી પાછી છાશ પણ છે, એટલે ખૂબ સરસ વ્યવસ્થા છે અહીંયા જમવાની। બધા મસ્ત પોતાની રીતે જમે છે। અને
રાઠવા ધવલકુમાર અશોકભાઈ, મોડેલ સ્કૂલ જેતપુર બાવી. રાઠવા ધવલકુમાર અશોકભાઈ, મોડેલ સ્કૂલ જેતપુર બાવી, જાવા ત્યાંથી તાત્કાલિક સ્ટેજ પાસે ઉપસ્થિત થાય. ધવલકુમાર અશોકભાઈ. ખેલ બસ એ રૂમમાં હા ચાલો ધરાનો મેં તમને ખાવા છે. રૂટ નંબર 6 લોઢાણ અને તાર કાટના 2 પ્રિસાઇડિંગ શ્રીઓની વિનંતી કે પોતાની સાઇડને તાત્કાલિક મેળવી લે.